દ્વારકાના દર્શન કરીને સુપરત ફરી રહેલા આંબલિયા પરિવાર માટે યાત્રા કરુણ અંતમાં ફેરવાઈ છે. ભરૂચ નજીક દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર કેલોદ ગામ પાસે ઉભેલા એક ટ્રેલરની પાછળ ઇકો વાન ધડાકાભેર ઘૂસી ગઈ હતી. આ ગમખ્વાર અકસ્માતમાં માતા અને તેના 12 વર્ષીય પુત્રનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે પરિવારના અન્ય સભ્યો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ દુર્ઘટનાને પગલે સુરતના આંબલિયા પરિવારમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે. પ્રાપ્ત વિગતો મુજબ સુરતનો આંબલિયા પરિવાર ઇકો કારમાં દ્વારકા ખાતે દર્શનાર્થે ગયો હતો. દર્શન પૂર્ણ કરી આજે વહેલી સવારે તેઓ સુપરત ફરી રહ્યા હતા. તે દરમિયાન કેલોદ ગામ નજીક તેમની કાર ઉભેલા ટ્રેલર પાછળ ઘૂસી ગઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે વાહનનો આગળનો ભાગ ચકનાચૂર થઈ ગયો હતો અને અંદર બેસેલા પરિવારોની ચીસોથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો. ગાડીમાં રહેલા ગીતાબેન મનોજભાઈ આંબલિયા, માતા, તેમના પુત્ર ચિંતન મનોજભાઈ આંબલિયા ઉંમર વર્ષ 12, પુત્ર સ્થળ પર જ મોત નીપજ્યું હતું. અકસ્માતની જાણ થતાં જ હાઈવે પેટ્રોલિંગની ટીમ અને 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી. ઇજાગ્રસ્તોને કારમાંથી બહાર કાઢી પ્રથમ ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. ગંભીર ઇજા પામેલા સૃષ્ટિ મનોજભાઈ આંબલિયા, મનોજભાઈ કલ્યાણભાઈ આંબલિયા અને સોનલબેન વિજયભાઈ ઘાગોરી તથા અન્ય સભ્યો હાઈવે પેટ્રોલિંગ અને 108ની ટીમ દોડી આવીને હોસ્પિટલમાં ખસેડાયા હતા. તેમજ જ્યાં ફરજ પરના તબીબોએ ગીતાબેન અને માસૂમ ચિંતનને મૃત જાહેર કર્યા હતા. જ્યારે ગંભીર રીતે ઘવાયેલા અન્ય સભ્યોને વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે. આ બનાવ અંગે ભરૂચ તાલુકા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.